તો જય માતાજી મિત્રો, આપણે જઈ રહ્યા છે પગપાળા મુન્ના ને આપણે હાલ પહોંચી ગયા ડુસકવાડા ને આ છે ડુસકવાડાનો નાયરા પેટ્રોલ પંપ અને આ છે આપણા બધા મિત્રો. જય હો, લાઈક કરો ને ફોલો કરો, લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચલો આપણે જઈ રહ્યા છીએ મુન્ના. તો આપણે પગપાળા જઈ રહ્યા, વાગી ગયા 3, લાગી હતી બધાને ઠંડી. તો મસ્ત મજાનો તાપ કરીને બધા બેઠા હે. ચાને ભૂખ ચાને લાગી છે ભૂખ લાગી ભૂખ તો મને લાગી છે. તો વાગી ગયા હતા 5 વાગે આપણે પહોંચી ગયા હતા ભેરડી. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા હતા મુન્ના અને આપણાથી હેડા એમ હતું નહીં, તો આપણે બે ગયા હતા રિક્ષામાં અને જે આપણા મિત્રો બધા આવ્યા પાછળ અને આપણે આવી ગયા છીએ રિક્ષામાં. તો જઈએ પાછા મિત્રો બાજુ આપણે પણ હેડતા, વિડીયોમાં બના રહેજો. તો વાગી ગયા હતા 9 અને આપણે બેઠા છીએ હાલ મુન્ના. આપણે પહોંચી ગયા હતા 6 વાગે. આ છે મુન્ના ગામ અને આ ઉભા છે બે આપણા મિત્રો અને બીજા હજી આપણે મિત્રો આવ્યા નહીં, આવે હેરા આવે એટલે જઈએ માતાએ દર્શન બીજા કરી આવીએ. એમની રાહ જોઈને બેઠા છે પાછળ 3 કલાકથી. તો જોઈએ આવે એટલે જઈએ દર્શન કરવા. વિડીયોમાં બને રહેજો, મળીએ પછી. પેન્ટ છે સિલાયો તો કેમ મને આપી તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે મુન્ના અને આ છે માતાજીના મંદિર અંદર જવા માટેનો ગેટ. તો આપણે પહોંચી ગયા હતા મુન્ના અને માતાજીના દર્શન પણ કરી દીધા હતા અને ચા પણ પી લીધો હતો. બધા મિત્રો થાચે તો મિત્રો બધા બેઠા છે અને આ છે માતાજીનું મંદિર અને આ પડી છે ભુવાજીની ગાડી લગ્ન. આ પડી છે નવી ભુવાજીની ફોર્ચ્યુનર ગાડી. તો ફાઇનલી મિત્રો વાગી ગયા હતા 3 અને 3 વાગે હવે આપણે નીકળ્યા હતા માતાજીના દર્શન બીજે કરીને ઘરે. તો વિડીયોમાં બને રહેજો અને આ પાછળ છે આપણા બધા મિત્રો. તો આપણે જઈ રહ્યા હતા મુન્નાથી અને વચ્ચે આવી ગઈ હતી આ નદી છે બનાવતી, જોઈ શકો છો. બહુ મોટી નદી છે. તો આપણે મુન્નાથી નીકળી ગયા હતા ને વચ્ચે આવી ગઈ હતી ભીલડી. તો ભીલડી આપણે બેસી ગયા ચા પીવા માટે. આ છે ચાની દુકાન, બેઠા બધા મિત્રો ચા પીવા માટે. તો ચડાવી દીધો ચાનો કાંટો ચડાવીને હવે આપણે હેડ્યા હતા પાછા રિક્ષા બાજુ. બધા મિત્રો હજી ચા પીવા રહ્યા ને આપણે નીકળી ગયા રિક્ષા બાજુ. આ અમારે બેઠા શંકરબા. તો ચલો ભીડીને કહીએ બાય બાય, આપણે જઈએ ઘરે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા ઘરે. વાગી ગયા હતા 7 ને હવે આપણે જવાનું છે ફટાફટ જમવા માટે. તો ચલો આપણે ફટાફટ જમી લઈએ, એમ મળીએ જમીને પછી. તો ફાઇનલી વાગી ગયા હતા 8 ને 8 વાગે આપણે ખાવા બીજું ખાઈ લીધું હતું અને હવે આપણે જવાનું છે ફટાફટ આરામ કરવા માટે, કેમ કે આપણે બહુ થાકી ગયા છે. તો ફટાફટ જઈએ આપણે આરામ કરવા માટે. અને જો તમને આજનો મારો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, ગુડ નાઇટ. મળીએ એક નવા વ્લોગની સાથે.